હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો આજે છે ગોયણી એક બાજુ અને એક બાજુ વહેલી સવારે જો શાકભાજી આવીએ ઘર આગળ. ગામડામાં અમારા ઘર આગળ જ આવે શાકભાજી. સિટીઓમાં હોય તો લેવા જવું પડે, પણ ગામડામાં જો વહેલી સવારે પહેલી તો શાકભાજીનું મુહૂર્ત જ થાય. ઘર વગણે આવી જાય શાકભાજી. ફ્રૂટ જોવો તો ફ્રૂટ આવે જો દરેક વસ્તુ મળી આવે. દરેક વસ્તુ મળી જે સિટી વસ્તુ મળે ગામડામાં. સારું શાક હા સારું શાક હા શાક તાજું લાવો છો. હા શાક ફ્રેશ હાલો પૈસા લે પણ શાક સારું લાવો. પૈસા તો લે જ કઈ ન તને ચો ઉપરથી પડો કાકા. એ હજી મોડવા એ માયા નહીં મેલાતી કું. અમારી વિવાહમાં બહુ ગાયન ગાયો ને એટલે તો ઓન હજી ગોણો હોપડું અને મોડવાની માયા નહીં મેલાતી. ઓ પાથરી જ દ્યો ડાયરેક્ટ. તો જો ગોયણીઓનો શીરો તૈયાર થઈ ગયો હતો. લેડો ગોયણીઓ ખાવી હતો. એક બાજુ ખીચડી જો આમ છોકરો આવી એટલી વાત છે. દેખાણું આ જાણો મહેમાન આવ્યા અમાર. બ્લોગ મોટો થાય ને એટલે બ્લોગિંગ મોટો થાય ને એટલે કે લાવ હું ઉતારું. તો અમે જો ગોયણીઓ ખાઈને આવી ગયા ખેતરમાં. અમારા હવામાં પાણી ચાલુ હો અને જો આ ભૈલું ચાલ લઈને આવ્યા વહેલી સવારે. એવું 2 પોટલીઓ લઈને આવ્યા બેટા. હો ભાઈ હા ઠાર પડ્યો. જો ઠારના ચાલ લઈને આવ્યા વહેલી સવારે ને અમારે પાણી ચાલુ કર્યું હવામાં. જો અમારા હવા બાજુમાં તો તમને બતાયા અને હવાનું ખેતર આ છેલ્લું પણ અમે કોના પછી પાવાનું નહીં. આ છેલ્લું પણ હવાના હારીએ પી રહે એટલે વાત પૂરી. પછી થાહી ના હાથે રાજ પણ હવા છે હજો. પછી આ હવા પી રહે ને એટલે સીધું પેલા એરંડો મારવાનું. જો બાજુમાં એરંડા ને એની અંદર વાળવાનું તો લેહડો ઝડપથી થોડું હવામાં કોરું પી દઈએ ફટાફટ. લેહાડો મને બોધ્યાલો એટલે હું ફટલેક લઈને હેડું. કારણ કે મારે એવું ત્યાં પોણી એરંડો હુંની હેડી જાય. હે કોણ મારા જે હોયથી ચાલ લઈને કઈ જોઈને કઈ ખેતરમાં ત્યાં પોણી હેડી જાય એમને હુંનું. હું ઘેર પણ પછી આવો શાંતિથી. અલ્યા ગાય નહીં છે હારી હોય તો બતાય કે હોય ચો ચોકન હા તે વિડીયો નાખો મારમાં. હા તે કચ્છી જગ્યાએ એવું આમ ઘેર રહેવા વાળી પાટવે બાટો 2 બાજુ દોવાની. હા તો બરોબર. શું કિંમત બોલો તાર પર કઈ ખબર હે કઈ નોખો એ હા રેડો વિડીયો નોખો માર મેં. ચમ તારા ચોકો હોય તોયણી ગોતરી જો આઈને ઉભો રહ્યો તો જલ્દી આને લસકો કૂટર ઉપર ભોય નાખશી. આ બધે હેડ હેડ ખટકો ખટકો ખટકો
આજ વળી ગાડી લઈને લેવા આયા. આગળ આંબા દો, આગળ આંબા દો ભાઈ. બેહી જાઓ, બેહી જાઓ. નટવર આજ વળી ગાડી લેવા આવી, બોલો હળો. સારું પછી સારું ના કહેવાય. ચમું કરવા હાર કાલ મેળા આવે તો કાલ જવાનું ના સિંહ જવાનું સિંહ ત્યાં વાતો કરીએ કે સી જવું જો આ વાડીએ મીટિંગ ભરવાની અત્યારે. કે કાલ બહાર જવાનું છે, કાલ બહાર જવાનું હો, ઢોરણ ચાટ પૂરું એ બેસન ચાર્જ પૂરો કરવાનો ને બધું અત્યારે મેનુ સેટ થાય. શીખવામણ કરીને જેલ છે વાહ કાલે અમારે જવાનું હો સિંહ. કે તમારે ના બોજ કોઈ નહીં, અમે જઈશું. તમારે ચાર વાટવાની જો બે હાથે થાય ને એટલી વાત જો એટલી વાત જો. હા હા આવીને કે હું લઈ જઈ ટ્રેક્ટરમાં. બસ જો અત્યારે મીટિંગ પડી હોજની. આમ મીટિંગ વેળો ભાઈ, આમ કામકાજ કરો કોક હળો. લઈ જાઉં કે ભાઈ અલ્યા ગાલી નવી લાયા હું ના હોય, બહુ મસ્ત લાયા. ખરું ખરું. નવી ચાર લાવવાની એટલે હું કરે પેલા લાગી તો કલાક દેતા હા વેળા થઈ હડો. તો અમે આપણો હું તમને અમારો અજમો બતાવું. એક ખેતરમાં પૂંખેલો હો અને એક ખેતરમાં દળેરેલો. જો કે પાળીઓ કરીને આપણે કપાનું વાવેતર કરીએ ને એ રીતે પાળીઓ કરીને દળેરેલો હો. જો કે અમે વીઘામાં 500 ગ્રામ જ પૂંખીએ અજમો અને આ વીઘાની અંદર 300 ગ્રામ દળેર્યો હો. તે એ દળેરેલો તમને બતાવું. પૂંખેલો તો હું તમને બતાવ્યો તો મારી બ્લોગમાં. જો આ આટલો વિકાસ થયો અજમાનો, બહુ જબરજસ્ત એવો વિકાસ થયો. અરે દળેરેલો જો પાળીઓ ઉપર આપણે જેમ કપાસની પાળીઓ કરીએ ને એ રીતે પાળીઓ કરીને ઉપર દળેરેલો. પણ મોટાભાગે એવું પૂંખેલો અજમો જ સારો થાય અને ઉત્પાદને વધારે આપો. આરે દળેરેલો અજમો થાય ખરો પણ મોટો થાય ને એટલે વજનથી પડી જાય એટલે આપણને નુકસાન પણ. જો આ રીતે જો આ પડી ગયો હોઠો એટલે નેચરનો ગ્રોથ અટકાઈ જાય. નેચર તો બાજ આવવા નહીં ને ઉપર ઉપર જ એકલો ફૂલ આવશે. નેચરલી સાઈડ રહી એ એમના એમ પડી રહે એટલે આપણને આર્યું નુકસાન જાય. કારણ કે પાળી ઉપર હોય એટલે ભારે થાય એટલે પડવાનો જ છે સ્વાભાવિક રીતે. જો આ બધો પડી ગયો એટલે આ દળેરેલો અજમો ખાવ ને એમાં આપણને નુકસાન જાય. પહેરેલો અજમો હોય ને હા પૂંખેલો એનું ઉત્પાદન બહુ જબરજસ્ત મળે. જો કે આ પણ અજમો સારો જ થયો અને ફૂલ બૂલ આવી ગયો કમ્પ્લીટ. જો